સાંભળો મિત્રો, જો તમે તમારો પોતાનો ધંધો શરૂ કરવા માંગો છો અથવા તમારા બિઝનેસને આગળ વધારવા માટે પૈસાની જરૂર છે તો આજની આ માહિતી તમારી જિંદગી બદલી શકે છે. કારણ કે સરકાર લઈને આવી છે એવી યોજના જેમાં તમને ₹50,000થી લઈને ₹20 લાખ સુધીનો લોન મળી શકે છે. અને સૌથી મોટી વાત, આ લોન માટે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. હા મિત્રો, બિલકુલ સાચું સાંભળ્યું તમે. આ છે પીએમ મુદ્રા લોન યોજના 2026, જે આજે હજારો નહીં પરંતુ લાખો લોકોના સપનાઓને હકીકત બનાવી રહ્યું છે. આ વિડીયોમાં આપણે આજ મહત્વપૂર્ણ લોન યોજના વિશે માહિતી જાણીશું. તો મિત્રો, જો તમે આવી જ મહત્વની અને કામની માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનાર દરેક અપડેટ તમે ચૂકી ના જાઓ. હવે વાત કરીએ મુદ્રા લોન વિશે સંપૂર્ણ માહિતીની. તો મુદ્રા એટલે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. આ એક સરકારી પહેલ છે જે 2015માં લોન્ચ થઈ હતી. પીએમ મુદ્રા લોન એટલે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એવી યોજના જે ખાસ કરીને નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છતા યુવાનો અને સેલ્ફ એમ્પ્લોયડ લોકો માટે બનાવવામાં આવેલી છે. મહત્વની વાત એ છે કે આ લોન 4 કેટેગરીમાં આપવામાં આવે છે. એક શિશુ, બીજું કિશોર, ત્રીજું તરુણ અને હવે નવા અપડેટ સાથે તરુણ પ્લસ. મુદ્રા લોનની આ ચારેય કેટેગરીમાં તમને અલગ અલગ પ્રકારની લોન મળે છે. જેમાં સૌપ્રથમ શિશુ કેટેગરીમાં તમને ₹50,000 સુધીનો લોન મળે છે, જે નવા શરૂઆત કરનારા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ બીજી કેટેગરી કિશોરમાં તમને ₹50,000થી ₹5 લાખ સુધીનો લોન મળે છે, જે થોડી આગળ વધેલા બિઝનેસ માટે યોગ્ય છે. હવે તરુણ એટલે કે ત્રીજી કેટેગરીમાં ₹5 લાખથી લઈને ₹10 લાખ સુધીનો લોન મળે છે. અને મિત્રો, ખાસ વાત એ છે કે 2026ના નવા અપડેટ મુજબ તરુણ પ્લસ એટલે કે ચોથી કેટેગરીમાં હવે ₹10 લાખથી ₹20 લાખ સુધીનો લોન મળી શકે છે. હવે મહત્વની વાત એ છે કે આ લોન ઉપર વ્યાજ દર સામાન્ય રીતે 8%થી લઈ 12% વચ્ચે હોય છે, જે બેંક અને તમારા પ્રોફાઇલ ઉપર આધારિત હોય છે. અને જો રીપેમેન્ટ સમયગાળો લગભગ તમને 5 થી 7 વર્ષ સુધીનો મળી શકે છે, એટલે કે તમને પૈસા પાછા આપવા માટે પણ પૂરતો સમય મળશે. હવે વાત કરીએ એલિજિબિલિટી વિશે. તો મિત્રો, આ લોન લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. તમે ભારતીય નાગરિક હોવા જોઈએ અને સૌથી મહત્વનું, તમારો બિઝનેસ આઈડિયા અથવા હાલનો બિઝનેસ હોવો જોઈએ. આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને બિઝનેસ સંબંધિત માહિતી આપવી પડે છે. હવે પ્રશ્ન આવે છે કે એપ્લાય કેવી રીતે કરવું? તો મિત્રો, તમે આ લોન માટે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો. કોઈ પણ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મુદ્રા લોન માટે એપ્લાય કરી શકો છો, અથવા નજીકની બેંક બ્રાન્ચમાં જઈને પણ અરજી કરી શકો છો. મહત્વની વાત એ છે કે ફોર્મ સાચી રીતે ભરો અને તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખો, જેથી એપ્રુવલમાં કોઈ પણ મુશ્કેલી ના આવે. અને હા, એક નાની પણ ખૂબ જ મહત્વની ટીપ, જો તમે સ્પષ્ટ બિઝનેસ પ્લાન બતાવો છો અને તમારો રીપેમેન્ટ ટ્રેક સારો હોય, એટલે કે સિબિલ સ્કોર સારો હોય, તો તમારો લોન એપ્રુવ થવાનો ચાન્સ ઘણો જ વધી જાય છે. તો મિત્રો, આ હતી પીએમ મુદ્રા લોન 2026ની ટૂંકમાં સરળ ગુજરાતી માહિતી. મિત્રો, આ માત્ર એક લોન નથી, પરંતુ એક મોટો મોકો છે, મોટો ચાન્સ છે પોતાનો બિઝનેસ ઊભો કરવાનો, પોતાના સપનાઓને સાકાર કરવાનો અને આર્થિક રીતે મજબૂત બનવાનો. જો તમે હજુ સુધી આ તકનો લાભ નથી લીધો તો કદાચ તમે પાછળ રહી જશો. માટે જો તમે કોઈ સ્પષ્ટ બિઝનેસ પ્લાન ધરાવો છો, મજબૂત આઈડિયા છે તમારી પાસે, જેના પર તમારે કામ કરવું છે પરંતુ પૈસા નથી, તો તમે ચોક્કસથી આ લોનનો લાભ લઈ શકો છો. જો તમને આવી જ ઉપયોગી અને સાચી માહિતી જોઈએ છે તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. ધન્યવાદ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.